Not all days are same, just like that. હરે કૃષ્ણ એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સો આજે છે 25 ફેબ્રુઆરી અને યસ, તો નોટ ઓલ ડેઝ આર સેમ, જસ્ટ લાઈક દેટ. આજે મારાથી સવારે ઉઠાયું નહોતું, એટલે ઉઠાયું નહોતું કરીને સ્કૂલ જતાં પહેલાં જે હું વાંચીને જાઉં સવારે, મતલબ 2.5-3 કલાક 2 કલાક જેટલી બી સવારની સ્ટડીઝ હોય એ હું નથી કરી શકી, કારણ કે આજે મારાથી ઉઠાયું જ નહોતું. આઈ ડોન્ટ નો, કેમ કે મતલબ એવું નહોતું કે મેં રાતે સૂવામાં લેટ કર્યું હતું. હું નોર્મલ જે ટાઈમે ઊંઘું, જેમ કે 10:30-11 હું સૂઈ જાઉં, તો એ ટાઈમે હું સૂઈ ગઈ હતી. પણ ખબર નહીં, મને એલાર્મ સંભળાયો જ નહીં. મારા એલાર્મ બધા ચાલુ હતા અને એનું સ્ક્રીનશોટ પણ છે કે બધા એલાર્મ મિસ્ડ એલાર્મમાં હતા. તો મારી ભયંકર ઊંઘમાં મને એ બધા સંભળાયા જ નથી. સો ધ ગુડ થિંગ ઇઝ દેટ કે આજે ટ્યુશન જવાનું નથી, તો એના લીધે મારી પાસે ઇનફ ટાઈમ છે આજનું બધું સ્ટડીઝ કમ્પ્લીટ કરવા માટે. તો અત્યારે વાગ્યા છે 3, મતલબ 3 વાગવા જઈ જ રહ્યા છે. બસ 1 મિનિટ બાકી છે, શાયદ થઈ પણ જાય. હા, તો થઈ ગયા છે 3. તો હવે આપણે આજની સ્ટડીઝ ચાલુ કરીએ, કેમ કે સવારે તો થઈ નથી, હવે અત્યારે જ બધું ચાલુ કરવાનું છે. તો મારું એક મતલબ અત્યારે સ્કૂલ અને ટ્યુશનમાં બંનેમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલે છે. ભલે બંનેમાં અલગ અલગ ચેપ્ટર ચાલે છે, પણ મારે છે ને તો બધું કમ્પ્લીટ કરવાનું છે. અને જેમ કે બહુ બધાએ કીધું છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી બહુ હાર્ડ પડે બધાને, અને એવી રીતે. તો એના લીધે મારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટ્રોંગ કરવું છે. કરવાની ટ્રાય તો મારી પૂરી જ છે કે હું મારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટ્રોંગ રાખું. તો જેના લીધે હમણાં હું ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર વધારે ધ્યાન આપી રહી છું. તો તેના માટે અત્યારે તો IUPAC નેમિંગમાં ક્વેશ્ચન પ્રેક્ટિસ અને આપણા મતલબ નોટ્સમાં બનાવવાની બાકી છે, તે લેક્ચર જોઈને. તો બસ એ જ કરવાની છું આજે. તો આઈ થિંક કાલે પણ એ જ કરીશ. તો ચાલો બસ હવે આજનું આપણે ભણવાનું ચાલુ કરીએ. તો આપણે જોઈએ છે કે આજે હું કેટલા કલાક માટે વાંચી શકું છું, કેમ કે ટ્યુશન નથી જવાનું અને કાલે સ્કૂલમાં રજા છે. તો જોઈએ કે કેટલા કલાકની સ્ટડીઝ થાય છે આજે કમ્પ્લીટ. સો લેટ્સ સ્ટડી. સો આફ્ટર સો લોંગ આ એક લોંગ વ્લોગ છે. વચ્ચે તો મતલબ હું શોર્ટ્સ જ અપલોડ કરતી હતી, અને ફાઇનલી આઈ થોટ ટુ મેક અ લોંગ વ્લોગ, બિકોઝ તમારા બહુ બધા ક્વેશ્ચન હતા જેના મારે આન્સર આપવાના હતા. શોર્ટ્સમાં એ પોસિબલ નહીં થાય કે હું તમારા બધા ક્વેશ્ચનના ડિટેલમાં આન્સર આપી શકું, તો તેના માટે લોંગ વ્લોગ હોવો એક જરૂરી હતું. તો એના માટે લોંગ વ્લોગ એ બહાને બની તો ગયો. સો હા, તમારા ક્વેશ્ચન તો આઈ થિંક 2-3 છે કે તમે મને પૂછતા હતા કે હું ક્વેશ્ચન પ્રેક્ટિસ ક્યાંથી કરું છું, મોક ટેસ્ટ કઈ રીતે આપું છું, અને સિલેબસ કમ્પ્લીટ કઈ રીતે કરું છું. સો ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર કે હું ક્વેશ્ચન પ્રેક્ટિસ ક્યાંથી કરું છું, તો હું આકાશમાં છું અને તેના લીધે એના મેં મોડ્યુલ સોલ્વ કરું છું. સો 2.5 કલાક જેવું વંચાઈ ગયું છે. એટલે વંચાઈ તો નથી ગયું, એટલે લેક્ચર જોયા, ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી, થોડું એવું યાદ રાખ્યું, નોટ્સ પણ બનાવ્યા. તો તેની સાથે 2.5 કલાક થઈ ગયા છે. અને હવે મારું મગજ જે છે તે કેમિસ્ટ્રી માટે વર્ક કરવાની ના પાડે છે. તો હવે આપણે સબ્જેક્ટને કરીશું ચેન્જ. અત્યારે છે ને 6:15 થયા છે. થઈ જા ફોકસ. હા જો, હા, તો અત્યારે થયા છે 6:15. તો હવે દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે, તો દૂધ પીશું અને પછી સબ્જેક્ટ ચેન્જ કરીશું, જેમાં હું બાયોનું ચેપ્ટર નંબર 4 કરવાની છું. એમાં થોડું પાછળનો પાર્ટ લર્ન કરવાનો બાકી છે, તો તે કરીશું. સો યસ. સો આકાશના મોડ્યુલ સોલ્વ કરવાની સાથે સાથે મારી પાસે ફિંગર ટિપ્સ પણ છે. ફિંગર ટિપ્સના ક્વેશ્ચન કોઈ વાર કરું છું, કેમ કે મને આકાશના મોડ્યુલના ક્વેશ્ચન કોઈ વાર હાર્ડ લાગતા હોય છે. તો એના લીધે ડિમોટિવેશન આવા કરતાં મને એવું લાગે કે થોડા ઇઝી ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરીએ તો થોડું મોટિવેશન આવે, અને એના લીધે શું થાય કે થોડુંક મોમેન્ટમ બિલ્ડ થાય. પછી બીજું ક્વેશ્ચન કે મોક ટેસ્ટ ક્યાંથી આપું છું, તો મોક ટેસ્ટ તો આકાશના જે એક્ઝામ હોય છે તે જ આપું છું. અને
પછી લાસ્ટમાં સિલેબસ કમ્પ્લીટ. તો સિલેબસ કમ્પ્લીટ વિશે હું એક પ્રોપર વિડીયો લાવીશ. And this is how I completed my 4 hours of studies after school. Meet you guys in my next study vlog. ત્યાર સુધી હરે કૃષ્ણ.